આજરોજ આપણા યશસ્વીના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ ભારત અંતર્ગત નિર્મળ ગુજરાત 2 ભાગરૂપે આણંદ તાલુકાને પાયલોટ પ્રોજેક્ટમાં લીધો છે. સમગ્ર ગુજરાતમાં પહેલી પસંદગી આણંદ તાલુકાની કરી છે અને એમાં આજરોજ આણંદ તાલુકાના કુલ 28 ગામોમાંથી 20 ગાડી મારફતે ઘન કચરો અને લિક્વિડ કચરાનું કલેક્શન કરી અને કોર્પોરેશનમાં આવેલા પ્લાન્ટમાં પહોંચાડવાનું કામ શરૂઆત થયેલ છે. જે અંતર્ગત 28 માંથી 4 ગામો કોર્પોરેશનમાં જતા હવે આણંદ તાલુકાના 24 ગામોમાંથી નિયમિત આ કચરો ગાડીઓ લેવા માટે આવે છે અને એને લાવી અને આણંદના કોર્પોરેશનના પ્લાન્ટમાં એનું રીપ્રોસેસ કરવામાં આવે છે. આ આખી જે પ્રક્રિયા છે એ દરેક ગામમાંથી કાયમ માટે કચરો ઘન અને લિક્વિડ બંને ઉઘરાવી અને સ્વચ્છતા રહે એ માટેનું આખું એક નિર્મળ ગુજરાત મિશન ચાલુ છે. 20 ગાડી 24 ગામમાં 20 ગાડી હાલ કાર્યરત છે અને દરેક ગામમાં નિયમિત આ ગાડીઓ જાય છે અને એનો કોન્ટ્રાક્ટ જે એજન્સી છે એ સરકારમાંથી અપાય છે અને એના અંતર્ગત આખું કામ થઈ રહ્યું છે.